તમારું ભવિષ્ય તમારા હાથમાં નથી, તમારા વિચારોમાં છે. વિચાર મોટો હશે તો સપનું મોટું બનશે, અને મહેનત સાચી હશે તો સફળતા ચોક્કસ મળશે. બાળકોને એવા સંસ્કાર આપો જેવા તમે ચાહો છો. એવી સ્પીચ લઈને આવી રહ્યો છે મકવાણા માહિન, એન્ડ પડેકા ધીમેજર લઈને આવી રહ્યો છે ચાવડા નેહાન. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ દિશાન છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું બાળકો વિચારોનું વાવેતર સ્પીચ બોલીશ, તે ધ્યાનથી સાંભળજો. બાળકોને જ્યારે જે કહેવામાં આવે તેવા તેઓ ધીરે ધીરે બની જતા હોય છે. કોઈ મા બાપ ડૉક્ટર કે વકીલ બનાવવા માગે છે, ઈચ્છે છે, પરંતુ કોઈ મા બાપ બાળકને એક સારા માણસ બનાવવા માટેના પ્રયત્ન કર્યા છે ખરા? તો પૂછી જો તમારા મનને. બાળકના સાથે થોડો સમય બેસી અને તેના વિચારો સાંભળ્યા છે ખરા? તો સાંભળો, એ શું કહેવા માગે છે તે સમજો. આજકાલના મા બાપ બાળકની ઉપર એટલી જવાબદારી સોંપી દે છે કે બાળકમાં ડર લાગી જાય છે અને પોતાની મૂંઝવણ બાળક કોઈને કહી શકતું નહીં, એટલે ન ઉઠાવના કદમ ઉઠાવે છે. બાળકના હરીફ નહીં મિત્રો બનો, એ બધું શેર કરી શકે તેવા નજીકના પ્રિય વ્યક્તિ બનો. ખાસ કરીને માતા પિતા બાળકને મુક્ત મને ફરવા દો, માટીમાં રમવા દો, બાળકને પ્રાણીને પ્રત્યે પ્રેમ કરવા દો, તો જ બાળપણ ખીલશે. રૂસો નામનો મનોવૈજ્ઞાનિક પણ કહે છે કે બાળકને બહારની દુનિયામાં હરવા ફરવા દો, જેથી એની જાતે શીખી શકશે. ઘણા મા બાપ એક રૂમની અંદર બાળકને પૂરીને રાખે છે, મિત્રો બનાવવાની ના પાડે છે. બંધનમાં રહીને નહીં પરંતુ મુક્ત રહીને એને શીખવા દો. હા, એ ક્યાં જાય છે, કેવા મિત્રો બનાવે છે, એના પર ધ્યાન રાખો. એને દરેક પરિસ્થિતિનો સામનો ખુદ કરવાની હિંમત પૂરી પાડો. સહાયતા કરો, કાયમ ના બનાવો. તમારી ઉપર ડિપેન્ડ ના રહેવા દો. તમારી સિવાય પણ નિર્ણય લઈ શકે એટલું મજબૂત ઘડતર આપો. એના માર્ગદર્શક બનો અને માર્ગદર્શન આપો. मजबूत किरदार के लोग हालात और हाल के हल को महत्व देते हैं. थैंक यू. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ નેહાન છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પડીકાએ ધીમું ઝાડ વિશે સ્પીચ સંભળાવીશ. તમે ધ્યાનથી સાંભળજો. મારા વહાલા વડીલો, બધાના પડીકાની અંદર સોડિયમ વધારે આવેલું હોય છે, તેથી બાળકના આંતરડાને નુકસાન કરે છે. ચોકલેટ, બારના, કોલ્ડ્રિંક્સ જેવી મળતી વસ્તુઓ તમારા બાળક માટે જિંદગી અને મોતનો સવાલ ઊભો કરે છે. વધારે પડતા પડીકા ખાવાથી બ્લડ પ્રેશર વધે છે. આઈસ્ક્રીમનું વધારે સેવન પાચનતંત્ર નબળું કરે છે. ચોકલેટ ખાવાથી દાંત ચડે છે. ચોકલેટનું વધારે સેવન કરવાથી માઇગ્રેન થાય છે. સરખા પોષક તત્વો બાળકોને ના મળતી તેનો અભ્યાસ અટકી જાય છે. પડીકા બનાવવામાં ખરાબ તેલનો ઉપયોગ થાય છે. બાળકોમાં હાર્ટ એટેકનો હુમલો આવી શકે છે. થેન્ક યુ. Thank you, Disan and Nehan.